નંબર 2, એટેક આવે છે એમાં જે ભાવ છે એ આ ભાવની વાત જ નથી. અંતર્ગત આપણા હાથમાં નથી એવો એક ભાવ છે કે જેનું આપણને ચિંતન ચાલે છે, આપણને નથી ખબર. એવું એક અસ્ખલિત ચિંતન, હા ઈ જ ભાવ. પણ ઈ ભાવ કેવા કે ઈ ભાવ આપણા અંતર્મનમાં ચાલતા હોય પણ આપણને ન ખબર હોય, એનો એક્સરે ન નીકળે, એટલું સૂક્ષ્મ હોય. હા, વિચાર ખબર પડે, એવો વિચારના તરંગો હોય એને ઈ ખબર પડી જાય. એવી ખબર પડે, પણ એનો ભાવ જે જગ્યાએ મરે, જેમ કે મરે છે બરાબર કોઈ વ્યક્તિ, ત્યારે એનો કયો ભાવ હોય ને એ આપણને ખબર ન પડે. હા, એની પ્રવૃત્તિઓ હોય, જેમ કે કોઈ વ્યક્તિ કઈ બીજું ન હોય, કોમન મેન હોય, તો એનો સાત્વિક ભાવ ન હોય. કેમ કે એ એમને નથી આવતો, મહેનત વગર નથી આવતું, વારસામાં નથી મળતું, એની વારસાઈ નથી થતી, એના માટે એને મહેનત કરેલી. મોટા ભાગે જે લોકો છે ને, મોટા ભાગે 80-90% એ રાજસ ભાવમાં હોય છે, બરાબર. થોડાક લોકો એમાંથી બહુ ખરાબ હોય, એ તામસ ભાવમાં હોય છે, પણ ઇન જનરલ બધા રાજસ ભાવમાં હોય. આમ તમે જનરલ રેશિયો કાઢો ને તો એ રાજસ ભાવમાં હોય. એ સ્વાભાવિક છે કે એ મધ્ય કહેવાય છે. બહુ ખરાબ હોય તામસમાં હોય, પણ ઉપર ના હોય ને બધા સાત્વિક હોય. એટલે એ વસ્તુ છે કે ત્યારે અંતર્ગત ભાવ જે હોય એ એનો છેલ્લો સરવાળો જ હોય. જેને આ જે ભાવ કરેલો હોય ને એ અંતકાળે માનો તરત મરી જાય, તો ત્યારે એનો સૌથી વધારે રેશિયો જે ભાવનો હોય ને એ ભાવ જ ઉદિત થાય, બરાબર. જેની સૌથી બેલેન્સ વધારે હોય ને એ ભાવ ઉદયમાં હોય. ત્યારે હંમેશાને માટે આપણે અત્યારના કોઈ પણ વસ્તુ છે, આપણે દરરોજ એક એક ક્રિયા કરીએ ને એટલે એવું આપણું મન બનતું જાય, આકાર લેતું જાય, આકાર લેતું જાય. જેમ શરીર કેમ હેબિટ થઈ જાય. તમે 5 વાગે ઉઠો દરરોજ, પછી તમારે ઉઠવું ન પડે, પણ તમે ઉઠી જ જાઓ, બરાબર, કેમ કે હેબિટ થઈ ગઈ. તમે 12:30 જમો, પછી તમારે યાદ રાખવું ન પડે, તમને ભૂખ જ લાગી જ જાય. તો એ બાયોલોજીકલ ક્લોક છે, જેવી રીતે એવી જ રીતે આપણા માઇન્ડની એક ક્લોક છે, એ ઓર સૂક્ષ્મ છે. એ વસ્તુ એવી આદત પાડે છે, એવો ભાવ કરે છે કે એક ભાવ તમે દરરોજ એવી રીતે કરો ને એટલે એ ભાવના સંસ્કારો એ માઇન્ડમાં પડતા છે. એ આપણને ખબર ન હોય, પણ એ થાય ખરા. ચાલશે, આપણે આવતા વખતે તો શ્લોક જોશું ને. આવતા સોમવારે અહીંયા કાર્યક્રમ, સોમવારે છે, સોમવારે દિલ્હીમાં NCERT ગવર્મેન્ટની સંસ્થા છે, એમાં બધા લોકોને 20 સંસ્થાઓને બોલાવ્યા હતા. ગવર્મેન્ટ અત્યારે એજ્યુકેશનનું ડ્રાફ્ટિંગ કરે છે, આખું હાયર એજ્યુકેશન, અને ઓમાં સુધારા વધારા કરે છે, બરાબર છે. તો એમાં પંચકોશ વિકાસ એક કન્સેપ્ટ છે, જે શબ્દથી બહુ પ્રસિદ્ધ છે પણ અર્થ એનો ખબર નથી કોઈને. તો 20 સંસ્થાઓ આવેલી, એમાં આપણા બહુ જ પ્રાયોરિટીથી બનારસ હિન્દુ યુનિવર્સિટીને 4 યુનિવર્સિટીએ સજેસ્ટ કર્યું હતું કે આપણે પંચકોશ વિકાસનો આખો સિલેબસ આપણી પાસે છે, તો એમને ખાસ પ્રોફેસરોએ બધાએ બોલાવ્યા હતા. હું કાલે ને આજે જ આવ્યો છીએ, અત્યારે હમણાં જ 2 દિવસ હું ત્યાં હતો. રવિવાર રાત્રે ગયો હતો, કાલે ત્યાં જ હતો આખો દિવસ, ને આજે આખો દિવસ સાંજે આવ્યો હું ને અંશુ દીદી અને બીજી 20-25 સંસ્થાઓને બોલાવ્યા હતા. એમાંથી પ્રાયોરિટીમાં સૌથી વધારે આપણું એટલે લીધું કેમ કે આપણી પાસે એક વસ્તુના કારણો, એ શું કામ પંચકોશ વિકાસ ક્યારે થાય, એમાં બાળકના શું કોર્સમાં ન રખાય, શું વેસ્ટર્ન છે. હવે એ ભારતના મૂળનો કોર્સ તૈયાર કરે છે, એટલે એમાં વેસ્ટર્ન કેટલું છે અને અહીંનું કેટલું છે, એ બધી વસ્તુઓમાં કર્યું. એટલે સમય આમ ઓફિશિયલી 1.5 કલાક આપ્યો હતો, 1 કલાક જ હતું એકને, પણ એમાં 40 મિનિટ વધારી દીધી, પાછી બીજી 1 કલાક વધારી કાલે. એટલે એમાં મેં એમને કીધું કે તમારે મેક્સિમમ મારો વિષય 5 કલાક સિવાય પૂરો નહીં થાય, તમારી પાસે 5 કલાક મને આપો તો જ હું મારું આખી પ્રેઝન્ટ કરી શકીશ, આખો પંચકોશ. એટલે એને એટલો ટાઈમ નહોતો, પણ એને કીધું કે અમે બધા સજેશન તમારા લઈ લઈ. રાત્રે પછી બેઠા, પછી પ્રશ્નો થયા કે આ કેમ આ કેમ, એટલે એના કેટલાક સુધારા વધારા થઈ ગયા અત્યારે ડ્રાફ્ટિંગ માટે. એટલે એને પાછો મને બોલાવ્યો છે ત્યાં કે તમે પાછા એક દિવસ આવો તો અમારી આખા ભારતનો આપણે કોર્સ નિર્ધારણ થાય છે, તો તમે 2 કે 3 દિવસ અહીંયા રોકાવા આવો તો જે સુધારા વધારા છે, કેમ કે એના રેફરન્સ સાથે એ ક્યાં છે. અને એવું એટલે કે ગુરુજી, વિશ્વનાથ ગુરુજી હતા, એને બાલ મનોવિજ્ઞાન ઉપર ખૂબ સારું કામ કર્યું હતું. ને એમને એવું કીધું હતું કે તમે બાળકોને આ રીતે શીખવો તો બાળકોની સંવેદના વિકસિત થાય નાનપણથી. એ સંવેદના વિકસિત થાય ને એટલે એનું રિલેશનશિપ છે ને એ ડેવલપ થાય. આપણા રિલેશનશિપમાં અત્યારે તકલીફ પડે છે કેમ કે આપણી સંવેદના વિકસિત નથી.
ઘરે કોકને કંઈક તાવ હોય આપણે પૂછતા નથી, એનું કારણ કે આપણે સંવેદના નથી એના પ્રત્યેની. આ સંવેદના વિકસિત થાય ને એટલે મનુષ્ય વિકસિત થાય. એટલે આપણે એ જે બધા ઉદાહરણો હતા એક એ બધા ઉદાહરણો આપણે એને આપ્યા કે તમારે આ વસ્તુ આમ સમજાવાય, આ કેમ કે એમાં ઉદાહરણ જ નથી. અને ઉદાહરણ સિવાય વ્યક્તિ સમજે જ નહીં કોઈ દિવસ. એ નોન ટુ અનનોન જ સમજે, અનનોન સીધું ન સમજે. તમે સીધા મને મળો ને તો તમે એટલા યાદ ન રહ્યો મને, પણ માનો ગોપાલભાઈ મને મળાવે, બરાબર, કે એ મારા નોન હોય, કે સિદ્ધાર્થભાઈ મળાવે, તો શું થાય કે એ નોન ટુ અનનોન ગયું. એટલે હું એને શું કરું, મારું મને એસોસિએટ કરી દે આની આ. એ એસોસિએટ કરે ને એટલે લાંબો સમય ફોલ્ડર એસોસિએશનનું છે, એટલે લાંબો ટાઈમ રાખે, સીધે સીધું ન રાખે. એ મેં એને ઉદાહરણ આપીને સમજાવ્યું કે આ જે કોર્સ છે એમાં તમારું આ કોઈ આ વ્યક્તિ સમજે નહીં, સમજે તો એ શોર્ટ ટર્મ મેમરીમાં જ રહે, લોંગ ટર્મ મેમરીમાં જાય જ નહીં. તો એ બધા સાયકોલોજીના પ્રોફેસરો એ બધા આવી ગયા, કાં તો ખબર જ નથી અમને. તો એપ્લાઇડ ફિલોસોફી, એપ્લાઇડ સાયકોલોજી, તો ગુરુજીનું નામ ખબર હતું, પણ આવું ખબર નહોતી કે આવી બધી વસ્તુઓ એજ્યુકેશનમાં હોય, આવા ઉદાહરણ હોય, આવી મેથડ હોય. પછી બધા બીએડ વાળાને આવતા વખતે બોલાવાના, જે બીએડ એમએડ સાયકોલોજી ઉપર હોય, તો એકના સેશન એવા લેવાના. એમાં એ લોકો જે ફેરફાર કરે એ આપણા બાળકોને, આ હજારો લાખો બાળકો કંઈક શીખી શકે. પણ એમાં શું છે કે મેં આપણું એવું સજેશન ગયું કે પહેલા તમે શિક્ષકો સમજો. તમે સીધો ઉતારો કરીને કોર્સ બહાર પાડશો, ચોપડી વહી જશે, ભણાવવાળો કોઈ નહીં હોય. ત્યાં રાજકોટથી પ્રશ્નો આવશે કે આવું ક્યાં કાઢ્યું, આ તો કંઈ સમજાતું નથી. એટલે પહેલા ટીચર્સને બધાને તમે કહો, ટીચર્સના સેમિનાર. એટલે એના માટે બધી વાત થઈ. છેક સુધી આજ સાંજ સુધી હતું. એ બધી મોટી મોટી સંસ્થાઓ હતી, ચિન્મય મિશન છે, અરવિંદોનું છે, બધી 50-50 વર્ષથી જૂની હોય ને એવી બધી, પણ એ મોડર્ન વાળી હતી. એટલે એના મોડર્નમાં જે પ્રયોગ કર્યા હોય, અને આપણું માત્ર બાલ સાયકોલોજી અને પંચકોશ વિકાસ. પછી તો એને ઘણા બધા સબ્જેક્ટ કીધા, એમાં પણ એમનામાં પણ જે બધા વાતો કીધી એમાં પણ આપણે ઘણા બધા સુધારા વધારા કીધા એમ એ સંસ્થાઓને, કે તમારા લોકોને આવી રીતે. કેમ કે ટીચર્સ ટ્રેનિંગનો પ્રોગ્રામ માત્ર આપણો એકનો છે અત્યારે, કે આચાર્ય નિર્માણ છે તો એ એક જ ફોકસ. એટલે એને તો એવું પણ કીધું કે 10,000 વિદ્યાર્થીઓની સ્કૂલ કરી તમારી અહીંયા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમને 10,000 વિદ્યાર્થીઓ ભેગા કરી દો એવી સ્કૂલ બનાવી. તમે આ મેથડ સ્કૂલમાં લાગુ કરી દો તમારી સ્કૂલ એનસીઆરટી સાથે. હા, એટલે એમાં આપણે કેટલા બિઝી થઈ જોવું પડે ને. આપણું આ ગીતા પૂરી થઈ જાય ને ત્યાં ચાલુ થાય. જો હા બરાબર છે, પણ અત્યારે તો આપણે હવે જે શીખવાનું શરૂ કર્યું એને શીખવીને એવું પેલા એવું કરીને હવે એમાં નહીં પરિણામ મળે તો એ તો છે જ, એ તો ગમે તેથી થાય. એમાં કઈ બહુ દૂર નથી, 2 કલાકનો જ રસ્તો છે. પણ મુખ્ય જે જવાબદારી લઈ એમાં બિઝી થવાની મોટી સંભાવના. એ જેટલું સહેલું નથી એમાં એ બિઝી થાય. અને આપણા બધા એવું કહેતા હતા કે અધ્યાત્મના યાત્રીઓને પહેલી પ્રાયોરિટી આપી છે. એ તો ઓલરેડી કંઈક એક જગ્યાએ પહોંચી ગયા છે ને, ઓલા બધા તો હજી આવશે, શીખશે, વસ્તુ જુદી છે. એટલે મેં વાત કરી છે અમને, એને ખૂબ કીધું કે આ મોડલ બહુ સારું છે, તમારું સ્કૂલમાં ચાલે એવું છે ને. સ્કૂલમાં અમારો કોર્સ રહીએ તો તમારામાં 2 કલાક 3 કલાક વેલ્યુ એડ કરો ને તો અમારે જે પ્રશ્નો છે ને એ બધા પૂરા થાય. એમ કે અત્યારે ક્રાઇમ રેટ બહુ વધે બાળકોમાં, બાળકો જિદ્દી ગુસ્સાવાળા એને બધા બતાવ્યા મને, હિંસાઓ ખૂબ થાય છે, એ લોકો થાકી ગયા છે, મોબાઈલ છોડતા જ નથી. ગામડાના છોકરાઓ નથી છોડતા હવે મોબાઈલ, બરાબર છે. પછી મમ્મી પપ્પાની ફરિયાદો એટલી વધે છે, શિક્ષકોને એને બેયનું રિલેશનશિપ છે ને એ અતિશય ખરાબ છે. એટલે ટીચરોને એમ છે કે હવે આને એની રીતે છોડી દો, આને કંઈ કહેવાય જ, બરાબર. માતા પિતાને એમ છે કે એને નંબર આવી જાય, માર્ક્સ આવી જાય, એ જ એને જોઈ છે. એટલે એને ખૂબ કીધું કે આમાં અમે થાકી ગયા છીએ, પૈસા ખૂબ વાપરે છે ગવર્મેન્ટ એજ્યુકેશન પાછળ, પણ શિક્ષકોમાં પરિણામ નથી દેખાતું કે એ કોઈ ડેડિકેટેડલી નથી કરતું કામ. એમ ખાલી આ બધું વહીવટ એટલે સોંપવો પડે, ઘણા બધા પ્રશ્નો. પણ એટલું ખરું કે સદભાગ્યથી ભારતની એક વિદ્યા બચી ગઈ છે. હવે એને કેટલી રીતે બચાવી શકાય એના માટે અમે ત્યાં ઉભર્યા ને પાછું જવાનું થશે આવતા મહિને, એટલે વળી પાછા જશું. એ પણ આપણી શિબિરમાં અહીંયા આવશે, 5 પ્રોફેસરો ત્યાંના.